ટીવી9 એજ્યુકેશન એક્સપોનો આજે બીજો દિવસ અને આજે બીજા દિવસે અમારી સાથે એક સ્પેશિયલ પર્સનાલિટી છે, સ્પોર્ટ્સ પર્સનાલિટી છે, વિપુલ નારીગ્રા. તેમની સાથે વાત કરીએ. વિપુલભાઈ, વેલકમ ટુ ટીવી9. થેન્ક યુ સો મચ. આપણા દર્શક મિત્રોને એ બતાવું કે જેમ ટીવી9 આપણને સ્ફટિક અને સાચા ન્યૂઝ લોકો સુધી પહોંચાડે છે, હવે એજ્યુકેશનમાં પણ બહુ સારું એવું પ્લેટફોર્મ ડેવલપ કરે છે ટીવી9 એજ્યુકેશન એક્સપો. તો આમાં જે આપણું ભારતનું ભવિષ્ય જે ઘડાઈ રહ્યું છે એ બધી જ યુનિવર્સિટીને એક પ્લેટફોર્મ ઉપર લાવવી અને લોકો સુધી પહોંચાડવી. જોઈને આ કાર્ય ટીવી9નું એટલું આપણે લગભગ એક પ્રાઉડ મુમેન્ટ મને લાગે છે કે ગુજરાત માટે આવું પ્લેટફોર્મ હજી સુધી કોઈ ચેનલ ક્રિએટ નથી કરી રહ્યું. તો અહીંયા જે વસ્તુ દેખાડવામાં આવી છે, જે રીતે આપણે હમણાં વિઝિટ કરી કે ફ્યુચરના એજ્યુકેશનને લઈને, ટેકનોલોજીને લઈને અને ભારતના ભવિષ્યને લઈને કેટલું નિર્ણાયક વસ્તુ આ રહી શકે છે, એ આપ લોકો સુધી પહોંચાડો છો થ્રુ ધ એજ્યુકેશન એક્સપો. હું તમને એ જ પૂછવાનો હતો, કારણ કે આજથી 10 વર્ષ 12 વર્ષ પહેલાંની વાત કરીએ તો એક સમય એવો હતો કે જ્યારે એક ટિપિકલ રૂઢિચુસ્ત એજ્યુકેશનની આખી પદ્ધતિથી લોકો ચાલતા હતા. આફ્ટર 10th હોય, આફ્ટર 12th હોય, શું કરવું? તો સૌથી પહેલાં તો કાં તો કોમર્સ લઈ લો, કાં તો સાયન્સ લઈ લો અથવા આર્ટ્સ લઈ લો. પણ જે પ્રકારે કોર્સિસ છે જે અહીંયા તમને એજ્યુકેશન એક્સપોમાં જોવા મળે છે એ ખરેખર શોકિંગ છે. આવું ક્યારે વિચાર્યું પણ ના હોય તેવા કોર્સિસ છે. તેના વિશે શું કહેશો? જી, અહીંયા તમે વાત કરી એમ કે પહેલાં બાળક જ્યારે 10-12 એજ્યુકેશન જ્યારે પૂરું કરતું ત્યારે એની ઉપર એક ચેલેન્જ રહેતું કે હવે મારે શું કરવું. પણ હવે એજ્યુકેશન એક્સપો થ્રુ આપણા જે બાળકોને, આપણા જે સ્ટુડન્ટ્સને ભવિષ્ય માટે નવી રાહ કઈ રીતે લેવી, એ અલગ અલગ યુનિવર્સિટી એક પ્લેટફોર્મ બનાવીને દેખાડી રહ્યું છે, જે ટેકનોલોજીમાં હોય, એજ્યુકેશનમાં હોય. તો મને એવું લાગે છે કે પહેલાંના સમય કરતાં અત્યારે આજે એજ્યુકેશન એક્સપો થ્રુ જે યુનિવર્સિટી કરી રહ્યા છે બહુ ઉમદા કાર્ય છે અને એક પ્લેટફોર્મ ભવિષ્ય માટે જે કોઈ સ્ટુડન્ટને સિલેક્ટ કરવું હોય તો બહુ ઇઝી પડી રહે એવી બધી વસ્તુઓ અહીંયા દેખાડી રહ્યા છે. વિપુલજી, સ્પોર્ટ્સની વાત કરીએ. સ્પોર્ટ્સમાં પણ કરિયર બનાવવું અત્યારે ટ્રેન્ડ તો ન કહી શકાય, પણ લોકો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. સ્પોર્ટ્સને પહેલાં કરતાં વધારે સિરિયસલી લેવામાં આવે છે. તેમાં કરિયર બનાવવું હોય, ક્રિકેટમાં કરિયર બનાવવું હોય કે કોઈ પણ અહીંયા સ્પોર્ટ્સ, કેવી રીતે આગળ વધવું જોઈએ? જી બિલકુલ, આ એકચ્યુઅલી ક્વેશ્ચન મને બહુ ગમ્યો, કારણ કે સ્પોર્ટ્સને લોકો એજ્યુકેશનથી અલગ જોવે છે, બટ સ્પોર્ટ્સ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ એજ્યુકેશન. હવે ઘણી બધી યુનિવર્સિટી પણ તમે જોવો છો કે જે સ્પોર્ટ્સને લગતી હોય છે. અને સ્ટાર્ટિંગથી આપણે જ્યારે નાના હતા ત્યારે તમે જ્યારે વાતની શરૂઆત કરી એટલે ન્યૂઝપેપર આપણે વાંચતા હતા મોટાભાગના, તો એમાં એક પેજ આખું સ્પોર્ટ્સ ઉપર આવતું હતું. તો એનો મતલબ છે કે વિશ્વમાં સ્પોર્ટ્સની બહુ બધી વેલ્યુ છે અને એ જ્યારે એમાં કરિયર બને છે ત્યારે બાળક પોતાના વિલેજનું, પોતાના સિટીનું અને પોતાના દેશનું નામ રોશન પણ કરી શકે છે. તો એના માટે જ્યારે પોતાના કૌશલ્યો સારા હોય, અત્યારે જો કે આપણા દેશના પ્રધાનમંત્રી પણ ફિટનેસ ઉપર બહુ બધો ભાર મૂકે છે કે જે રીતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પણ ચાલી રહ્યું છે. તો ફિટ રહેવું એ આપણા દેશ માટે બહુ જ આવશ્યક છે. એના માટે સ્પોર્ટ્સ બહુ જરૂરી છે. એ રીતે અલગ અલગ સ્પોર્ટ્સમાં, જેમ ક્રિકેટ હોય, બીજા બધા સ્પોર્ટ્સ હોય, એમાં જે વિદ્યાર્થીઓ ને એવું પોતાની રુચિ હોય કે મારે એક સારું અલગ ભવિષ્ય બનાવવું છે, તો સ્પોર્ટ્સ આજે ઘણા બધા ક્ષેત્રોમાં આપણા દેશમાં ગૌરવ, જેમ આપણે T20 વર્લ્ડ કપ જીત્યા, જે રીતે આપણી હોકી ટીમ પરફોર્મ કરી રહી છે, જે રીતે આપણા અલગ અલગ ટેનિસ સ્ટાર્સ છે, જે રીતે આપણા બોક્સર્સ છે, આજે દેશમાં જ નહીં વિદેશમાં પણ આપણા દેશનું નામ રોશન કરી રહ્યા છે. તો સ્પોર્ટ્સ વન ઓફ ધ પાર્ટ ઓફ એજ્યુકેશન, જે અહીંયા આપણી ઘણી બધી યુનિવર્સિટી છે જે સ્પોર્ટ્સને પણ પ્રમોટ કરે છે. તો મારી બાળકોને અપીલ છે કે ફિટ રહેવું એ આપણા દેશ માટે એક બહુ કહેવાય ને ઇમ્પોર્ટન્ટ શસ્ત્ર છે. તો આ શસ્ત્રને આપણે બનાવવા માટે સ્પોર્ટ્સમાં જોડાવવું જોઈએ અને સ્પોર્ટ્સને વધારે પડતું આપણે ઇન્ટરેસ્ટ લઈ સાથે સાથે કરિયર લઈને આગળ વધીએ. અને ટીવી9 એજ્યુકેશન એક્સપો દર વર્ષે થાય છે. તો આમાં દરેક યુનિવર્સિટીને એક બેસ્ટ પ્લેટફોર્મ મળે છે, સાથે સાથે સ્ટુડન્ટને પણ આમાંથી પોતાની કઈ ફિલ્ડને ચોઇસ કરવી એમાં પણ મદદરૂપ થાય છે.